આપણે મેરેજ માટે વાત કરવાની હતી. હા હા બોલો બોલો. એટલે કઈ તમે ફી બી કઈ લ્યો છો કઈ તમે? નહીં ફી કઈ નથી હો સાહેબ. હા હા, તો એમાં શું છે, તમારા નંબર મને વિડીયોમાંથી મળ્યા છે, યુટ્યુબમાંથી. બરાબર. હવે હું રહું છું આપણે દ્વારકાની બાજુ 20 કિલોમીટર દૂર છે, મીઠાપુર ગામમાં રહું છું. મીઠાપુર ગામ. નામ શું છે તમારું? મારું નામ છે હિતેશ જાખરિયા. હિતેશભાઈ જાખરિયા. કયા સમાજમાંથી? આપણે રઘુવંશી. રઘુવંશી. લોહાણા. લોહાણા. ઉંમર કેટલી છે તમારી? મારી ઉંમર છે 27 વર્ષ. 27 વર્ષ. કામ શું કરો? મારે તો ઘરનો બિઝનેસ ચાલુ છે. શું બિઝનેસ? આપણે ચકરી બનાવવાનો, ચોખાના લોટની ચકરી આવે ને ખાવા માટે એ. કેટલીક આવક કેટલીક છે? મારી આવક છે મિનિમમ 12,000. 12,000 આવક છે. એમાં એવું છે, ખોટું કઈ બોલવું નથી મારે, બરાબર? કે જેથી કે જો અટાણા ઘણા ખોટું બોલવા રહે છે, અટાણા આવક અટાણા 15,000 લખાવે 25,000 ને 25,000 તો 35,000 લખાવે, એવું આપણે ખોટું નથી બોલવું એમ, બરાબર? અને મારો છે ને અભ્યાસક્રમ નીચો છે. 8 ધોરણ પાસ છું. બરાબર. કે એમાં એવું છે કે કોઈ પણ જ્ઞાતિની હોય કે આપણે રઘુવંશી થી બારે કે કોઈ બીજી પાત્ર હોય ને, કઈ બહારનો પાત્ર, બરાબર, સાધારણ કોઈ પણ હાલે, બરાબર. તો મેં તો એ માટે મને વિડીયો નંબર મળ્યો તો મેં તમને વાત કરી દઉં કે મારે ખોટું કોઈ બોલવું નથી, બરાબર. જે મારો ઘરનો ધંધો છે એ મેં તમને કહી દીધું, અને મારી ઉંમર છે એ મેં તમને કહી દીધી, અને મારો જે અભ્યાસક્રમ છે, બરાબર, એ મેં તમને જણાવી આપ્યો. તો પેલા લગ્ન તો સગાઈ? શું કહો છો? પેલા લગ્ન થઈ ગયા હતા? ના, નથી થયા. એક વાર નથી થયા. અત્યારે પરિવારમાં કોણ કોણ રહ્યું? પરિવારમાં અમે 4 જણા. કોણ કોણ પરિવારમાં અત્યારે? પપ્પા, મમ્મી ને બેન ને હું, અમે 4 જણા. એટલે તમે મોટા છો? હા, હું મોટો છું. જમીન બમીન છે? શું? કોઈ જમીન છે? આ જમીન છે પણ અમારા કૌટુંબિક ભાઈમાં છે. એમાં એવું છે કે જે મારા મોટા બાપુ છે ને એની છે ભાગમાં, બેની ભાગમાં છે. 2 ભાગમાં છે? 2 ભાગમાં છે. 15 વીઘા છે, પણ એમાંથી 2 ભાગ્યા છે એમ. કયા સમાજમાં કરવાનું છે તમારે? તમને જે અનુકૂળ લાગે, તમને એમ લાગે કે આ લોણા માટે આ પાત્ર બરાબર છે, બરાબર, કે આ ગરીબ ઘરની છે કે કોઈ પણ છે, બરાબર, એ તમને જે કઈ ગામડામાં લગતું અનુકૂળ લાગે, તમને જે અનુકૂળ લાગે એ. ના સાહેબ, તમારે જીવન કાઢવાનું, મારે થોડું જીવન કાઢવાનું? એમને જીવન નથી, એ વાત તમારી સાચી, જીવન મારે કાઢવાનું છે, પણ સમાજમાં તમે કોઈ ગોતી દો એ હાલશે. અમને લગતા સમાજમાં તમે કોઈ પણ ગોતી દો એમ. એ તો બરોબર, બરાબર. એવું નથી, સમાજથી કોઈ મને કોઈ મતલબ નથી, પણ જેથી કરીને ઘરની દીકરી આ એમ થાય કે ગુજરાતમાં કંઈક આપણે કર્યું તો આપણે જો કોઈ પાત્ર મળી જાય તો એના માવતર લોકોને આપણે સુખી રાખી શકીએ, બધી રીતના આપણે રાખી શકીએ એમ. બરાબર. એ તો બરોબર. તો પછી આ નંબર મારો વોટ્સઅપ નથી. આ વોટ્સઅપ નંબર નથી તમારો? ના ના ના, આ વોટ્સઅપ નંબર નથી. આ તો વોટ્સઅપ તમારો ફોટો મોકલજો. મારો ફોટો ને બાયોડેટા મોકલો કે બાયોડેટા ન મોકલો? બાયોડેટા મોકલી દેજો. મારો ફોટો ને બાયોડેટા એમ? હા, તો વાંધો નહીં, ચોક્કસ હું હમણાં થોડી સમજી ને બાયોડેટામાં ને ફોટો નખાવી દઉં છું, બરાબર. બાયોડેટા નખાવી દઉં ને ફોટો નખાવી દઉં છું. ઓકે, બરાબર. ને ટૂંકમાં જો એટલું થઈ જતું ને મારું પેલું તો વધારે સારું. તો તમારો આભાર. એટલે આજ તમારો નંબર છે ચાલુ અત્યારે? મારો નંબર આ ચાલુ જ છે, બરાબર. આ નંબર મારો ચાલુ જ છે. એટલે આ નંબર તમારો છે, તમારી જોડે વાત થઈ શકશે ને એમ કહું? હા, એ થઈ શકશે, ચોક્કસપણે થઈ શકશે. હા, એટલા માટે કહું. હવે પછી એમ થાય તે ફોન કરી અને બીજા ભાઈ ઉપાડે એવું નહીં થવું જોઈએ. ના ના ના, એવું નહીં થાય, એવું નથી. અમે ઘર પરિવારમાંથી જ અમે નંબર આપશું, બરાબર. બાયોડેટામાં છે આ નંબર છે ને મારો ઘરનો નંબર છે, બરાબર. 2 બાયોડેટામાં આવી જશે, બરાબર. એટલે તમે જે રીતના કહેશો ને, તમે કહેશો ને છોકરી વાળા બોલાવવા માંગે તો આપણે અહીંયા આવી જશું. હા, એટલા માટે કહું, બીજું કઈ નહીં. ના ના, જે ગામમાં કહેશે ને, જે ગામમાં પાત્ર હશે ને એ ગામમાં અમે પૂછવા માટે તૈયાર છીએ, વાતચીત કરવા માટે. નહીં, એમાં એવું છે કે તમે આવશો, અમે આવશું.
હા ના એ ચોક્કસ બરાબર એ ચોક્કસપણે તમે કહો ને આ ગામથી આપણે આ ગામ જવાનું છે, ટિકિટ ભાડું ખાવા પીવાનો બધો ખર્ચો અમારો બરાબર. તમે ખર્ચાની વાત ખર્ચો અમે તમને નથી કહેતા, પણ કહેવાનું એવું તે તમે સમજી લો તો અમે આવીએ તો તમારે પછી આવવું પડે, પછી સામેવાળા હા પડે અને પછી તમે એમ કહો તો એક બીજો જારવું આમ છે તેમ છે, એમ ના થવું જોઈએ. ના ના એ એમ ન થાય. અને બીજું એ કે કદાચ તમે આ લગ્ન કરાવી દો બરાબર, એટલે પછી તમે કોઈ ફી નથી લેતા? નહીં, કોઈ વસ્તુ ફી નથી આપણી પાસે. ના ચોખવટ કરી લેવી નામ એમ વળી થઈ જાય કે તમે આપણી પાસે તમારા લગ્ન થઈ જાય ને સામે એકબીજાના સમાજમાં જે તમે સમજો ને એ તમારે ખર્ચો દેવો પડે. અમને કોઈ વસ્તુનો 1 રૂપિયો ક્યાંય દેવાનો થતો નથી. બરાબર. હા બરાબર છે ને? ના એ વાત તમારી સાચી. તમારું એવું છે તો દીકરી દે છે તો એ સમાજમાં શું હાલતું હોય એ તમારે આપવાનું, તમારે દેવાનું છે. હા બરાબર, સમાજમાં જે હાલતું હોય. ના એ તો બરાબર છે. અને પછી આગળનો ખર્ચો તમે એમ કહો તે કોઈ વસ્તુનો, અમારી કોઈ વસ્તુ ખર્ચો અમે લેતા નથી. અમે સાથ મેં ઊભા રહીએ, તમારે કોઈ પ્રોબ્લેમ આવે તો અમે ઊભા રહીએ, એ વસ્તુ કરી શકીએ અમે. ના એ તો બરાબર છે. બરાબર. હા ના ભલે તમને જે સમાજ લાગે બરાબર, તમને એમ થાય કોઈ પાત્ર છે આ સમાજમાં બરાબર, એ પાત્ર માટે આપણે તૈયાર જ છીએ બરાબર. એટલે કહેવાનું એવું તો જો તે કોઈ સમાજમાં આવતું હોય, દેશ કહે છે ગુજરાતીમાં. હા દેશ કહે છે એટલે 10-15 હજાર 20 હજાર જે કહેતા હોય દીકરી વાળા માગતા હોય એટલે એ દીકરી વાળા આપે છે, એ રીતનું હોય એટલે આપવા પડે ને એમ ખર્ચો. ના એ આપવા પડે. ના એ તો આપવા પડે, એમાં આપણાથી ના કહેવાય. હા કઈક અમારે એટલે આ ગુજરાતમાં એવી રીતે વાત કરે છે તે દીકરી વાળાનો આપણે દેશ કહે છે કઈક, એટલે હા એ કઈક 20-25 હજાર રૂપિયા દેવાનો થાય, એ દેવાનું હોય, બીજું કઈ ના હોય. ના ભલે જોખર હોય તો મજા આવે એકબીજાને. નહીં, આપણો કોઈ મારી કંપની કોઈ વસ્તુ 1 રૂપિયો લેતો નથી ક્યાંય, સમજ્યા? અને અમને ખોટો તમે ધક્કો ખવડાવશો ને તો અમે ખર્ચો લેશું, એ જવાબદારી દઈશું. કયો ખોટું? જો ખોટો અમે ત્યાં આવીએ અને તમે એમ કહો કે અમારી પાસે ટાઈમ નથી, 1-2 દિવસ જાળો તો ખર્ચો કંપની લે સાહેબ. એમાં એવું છે કે મારે અમે 1-2 દિવસ અમે એમ ન કહે બરાબર, તમે ક્યાં ગામથી અમને બોલાવો બરાબર, એ પ્રમાણે અહીંયા બસમાં ટ્રેનો મેળ ખાવો જોઈએ, એ પ્રમાણે અમે પૂછી શકીએ ને એમ. હા એટલા માટે તમને કહું છું. નહીં, અમે તમારી ઘરે આવશું, તમે અમારા ઘરે આવો. હા અમે તમારી ઘરે આવશું ને તમારી ઘરે આવીને પછી દીકરી વાળાની ઘરે અમને તમે લઈ જાશું. હા ભલે કઈ વાંધો નહીં. આ રીતની જવાબદારી અમે લઈએ છીએ. અને પછી તમે એમ ત્યાં ઘરે આવીએ ને તમે એમ કહો કે હવે અમારી પાસે ટાઈમ નથી, 2 દિવસ જાળવો ને, તો તમારે અમને ખર્ચો આપવો પડે સાહેબ, સમજ્યા ને? જવા આવવાનો ખર્ચો તમારે દેવો પડે, પછી અમારો ધક્કો ફેલ ના થાય. ના એ ધક્કો તો ફેલ ના થાય. કદાચ છોકરી વાળા તૈયાર થઈ જાય તો છોકરી વાળા તૈયાર હોય, કમ્પ્લીટ હોય એટલે ઓકે, બીજું કઈ ના હોય સાહેબ. હા એટલે તમે આ બધી બાયોડેટા અને ફોટો તમે દેખાડી દો બરાબર. પછી છોકરી વાળા કે અમારે આ ઘર જોવા જવું ને અમારા પાત્ર ગમે છે, અમારે વાતચીત કરવા જવું છે બરાબર, તમે અહીંયા લઈને આવો એમ ને? એટલા માટે કહું. ના ભલે કઈ વાંધો નહીં. એટલા માટે હું તમને કહું છું વડીલ, કેમ કે આપણે કહેવાનું એવું છે તો સાચું કેવું બરોબર છે, પછી પાછળથી વાત નહીં કરવાની. એટલે એમ ના તો તમે ક્યાં ગામથી બોલો છો? હું અત્યારે અમદાવાદથી બોલું છું. અમદાવાદ છે? હા બરાબર. હા એટલા માટે શું છે, અમે કોઈ એમ કઈ ફી નથી લેતા, તમને એમ નથી કહેતા 25-50 હજાર અમને આપી દો, પૈસા આપી. ના અમે એમ તમને કહેવાનું એવું છે, અમે અમારું ઓફિસની અંદર આવીએ, 2 છોકરા આવે તમારે ભેગા બરોબર, હવે ઈ ટાઈમ કાઢીને આવે, નોકરી મૂકીને આવે અને પછી ઈ ખોટા ખર્ચા કરીને ત્યાં આવે, તમે સમજો ખર્ચો થાય એ કઈ લેતા નથી, પણ તમારું કમ્પ્લીટ થઈ જાય, ઓકે થઈ જાય, એમાં રાજી છે એમ. બરાબર. હા એ તો તમે એઝ છોકરી તમે ફોટો ની તો દેખાડી દો ને બાયોડેટા. હા બધું બાયોડેટા ઓકે કરાવી દઈએ અમે. તમે તમારા છોકરીને અમે બાયોડેટા નાખી દઈએ, ઓકે થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય, પછી આગળ વધ્યો. બરાબર. હા તો ઓલો તમને છે ને વોટ્સઅપમાં મારો ફોટો અને બાયોડેટા હમણાં નખાવી દઉં 5 મિનિટમાં. બરાબર. ઓકે સારું, હાલો નાખી. હા.